શતાબ્દી મહોત્સવમાં છેલ્લો દિવસ હતો, જન્મ જયંતિનો દિવસ. એ દિવસે આપણે વ્યવસ્થા 2 લાખ વ્યક્તિઓની કરી હતી. એ પ્રમાણે આપણું પતરાનું આખી બધી ફેન્સિંગ ને બધી કરેલી હતી. સભાની અંદર જ એ વખતે 3.25 લાખ માણસો બેઠા હતા. પતરાની બધી ફેન્સિંગ આપણે કાઢી નાખવી પડી. બીજા 50,000 જેવા હરિભક્તો ગ્રાઉન્ડમાં ફરતા હતા. તો આપણી તો વ્યવસ્થા માંડ 2 લાખની હતી અને 3.25 લાખ જેટલા માણસો આખા ગ્રાઉન્ડમાં હતા અને એક પણ અનિચ્છનીય બનાવ ન બન્યો. બધાને સમયાનું સારું સુખ આવ્યું. હવે આપણે વિચાર કરીએ કે આપણી કઈ આવડતે ત્યાં કામ કર્યું. કદાચ આપણે બહુ આયોજન કર્યું હતું તો એ 2 લાખનું, પણ 2 લાખમાં એ ખાલી 200 જ માણસ ઊભા થઈને આમથી આમ દોડે તો એ શું થાય? તો જો આપણાથી કશું થતું નથી એનો આપણને આ ખ્યાલ આવે છે. મહુવાની અંદર ભગતજી મહારાજનો 4 શતાબ્દી મહોત્સવ હતો 1979ની સાલમાં. એ વખતે આપણે 80ની સાલમાં 81ના સમયમાં બધા સ્વયંસેવકોને સેવામાં લેવાના હતા. તો એટલા માટે ત્યાં સેવામાં જે બધા સ્વયંસેવકો લેતા હતા એટલે આપણે ત્યાં સંખ્યા ઓછી હતી, ઓછા બોલાવ્યા હતા. સભાની અંદર 90% માણસો મહુવાની ભાવિક જનતા જ આવતી હતી. હરિભક્તો તો માંડ 5-10% હતા. 3000 જેટલા માણસોની રોજ સભા થતી. આ સભાની વ્યવસ્થા માટે 5 જ સ્વયંસેવકો હતા. 5 સ્વયંસેવક દ્વારા 3000ની વ્યવસ્થા થાય. એમાં એક વખત તો રાતના 2 વખત લાઈટ ગઈ તો પણ બધી જ સભા શાંતિથી બેસી રહી હતી. એનો અર્થ એવો થયો કે આપણે ન હોઈએ ને તો એ સભા સારી થઈ શકે છે, સ્વામી જો ધારે તો. ને સ્વામી જો કરે તો 5 સ્વયંસેવક દ્વારા 3000ની સભા થઈ જતી હોય અને 2 લાખની વ્યવસ્થામાં 3.25 લાખની વ્યવસ્થા થઈ જતી હોય તો સ્વામી ધારે ને એટલું કરી શકે છે. મુંબઈની અંદર આપણો અમૃત મહોત્સવ હતો. એ અમૃત મહોત્સવની અંદર આપણે જાણીએ છીએ કે આગળ મોટું 4 ટ્રેક રસ્તા 2, એટલે આમ જોઈએ તો 8 ટ્રેક કહેવાય. આપણે પાર્કિંગ સામે હતું. એ રસ્તો ક્રોસ કરીને સમયમાં આવવાનો હતો. ત્યાંના જે ટ્રાફિક પોલીસના જે મુખ્ય જવાબદાર હતા ઓફિસર, એણે આપણને કહેલું કે દર અઠવાડિયે ઓછામાં ઓછો 1 એક્સિડન્ટ અહીંયા થાય છે. જે જગ્યાએ નોર્મલી કાયમ એક્સિડન્ટ થતો હોય ત્યાં રોજ ગાડીઓને અટકાવવાની અને માણસોને પાર્કિંગમાંથી આમ લાવવાના. 1 મહિના સુધી આપણો સમયો થયો, એક પણ એક્સિડન્ટ થયો નહીં. પેલો ટ્રાફિક પોલીસનો ઓફિસર તો એ નવાઈ પામી ગયો કે એક્સિડન્ટ કેમ કોઈ થયા નહીં, અમારે તો નોર્મલી દાન ત્યાં તમે તો આટલા બધા માણસોને આમ લઈ જતા હતા, લાવતા હતા. આપણી કઈ આવડતે કામ કર્યું. જો સ્વામી ધારે ને તો બધું જ શક્ય થાય છે. અક્ષરધામ આપણો સમયો થયો આપણો દિલ્હીમાં. એ આમ આપણે ભલે બહાર જાહેર કર્યું કે અક્ષરધામ આપણે શરૂ કરીએ છીએ લાભ પાંચમેના અંતે, અરે આપણે ઓલું ઉદ્ઘાટન વખતે, પણ આપણે જાણીએ છીએ કે આપણે તો અક્ષરધામ વ્યવસ્થિત બધાને દેખાડતા હતા અને મહિના પહેલા આખો કાર્યક્રમ શરૂ થઈ ગયેલો. એ વખતે કોઈ પત્રકાર અક્ષરધામમાં પ્રવેશ કરવા પ્રયત્ન ન કર્યો અને આપણી વિરુદ્ધ કંઈ પણ આમ તેમ લખ્યું નહીં. આપણી કઈ બુદ્ધિશક્તિ, કયા તર્કથી પત્રકારો સમજી ગયા? જો સ્વામીની ઈચ્છા હતી તો એ લોકો, બાકી પત્રકાર કોઈ દાડો કંટ્રોલમાં ન રહે. એ તો મારા વાલા ખણખોદ કરવા માટે તૈયાર જ હોય. તો જો એ લોકો વશમાં રહ્યા, કેવી રીતે રહ્યા? લંડનની અંદર આપણો સમયો થયો મંદિરનો. એ વખતે જેવો સમયો થયો અને મંદિરની જે જાહેરાત થઈ ટીવીમાં, છાપામાં કે રેડિયોમાં કે બધે જે કંઈ જાહેરાત થઈ, એ જાહેરાત જો આપણે કરવા જાત પૈસા આપીને તો આપણને 54 કરોડ ને 50 લાખ રૂપિયા થાય તેવું મને બ્રહ્મદર્શન સ્વામીએ કહ્યું.
આપણે કશું જ કર્યા વગર જેવું મંદિરનું ઉદ્ઘાટન થયું ને બધા પોઝિટિવ, કોઈએ નકારાત્મક એક પણ વ્યક્તિએ લખ્યું નથી. તો કોણ એને પ્રેરણા કરવા ગયું? કઈ આપણી એવી PR ડિપાર્ટમેન્ટનું એટલું મોટું આયોજન હતું કે બધાને હકારાત્મક બનાવી દીધા? આવા ઘણા બધા અનુભવો છે કે જેના દ્વારા આપણને ખ્યાલ આવે છે કે આપણે કંઈ જ કરતા નથી. જે કંઈ કાર્ય થાય છે એ મહારાજ અને સ્વામીની શક્તિથી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજની ઈચ્છા ને એમની દ્રષ્ટિથી થાય છે. તો પછી આપણને આ બધું કાર્ય સત્સંગનું સોંપે છે ને આ 2-3 દિવસની શિબિર ને હમણાં બધા આદેશો આવશે, આવું ફોર્મ ભરવા ને આમ કરવું તેમ કરવું. તો એ બધું કરાવવાનું કારણ શું છે? સ્વામી ધારે તો કરી જ શકે છે. તો પછી આપણને આ કામ, આ સેવા જે આપી છે એના માટે આપી છે કે આપણે નિમિત્ત માત્ર થઈએ અને એની અંદર આપણી સાધના થાય. આ જે કંઈ પ્રવૃત્તિ આપણને આપી છે ને સાધના માટે આપી છે. હું એવું ધારું છું કે મને જે કંઈ આ પ્રવૃત્તિ આપી છે ને એનાથી સત્સંગ પ્રચાર થાય અને સત્સંગનો વિકાસ થાય એના માટે આપી છે. પણ એ આપણી માન્યતા ભૂલ ભરેલી છે. આ બધા પ્રસંગો પરથી આપણને ખબર પડે છે. આપણને જે આ પ્રવૃત્તિ આપી છે એ સાધના માટે આપી છે. શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના લોકમાં પધાર્યા ને બધી અલૌકિક રીતો લઈને પધાર્યા. પૂજ્ય મહંત સ્વામી ઘણી વખત વાત કરે છે. નિષ્કાન સ્વામી કહ્યું કે નહોતી દીઠી નહોતી સાંભળી રે, રીત ચલાવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. કોઈ દિવસ જાણી ન એવી બધી રીતો, બધી નવી નવી રીતો મહારાજ એટલી સરસ બધી રીતો પ્રવર્તાવી છે. એક એક પ્રણાલિકામાં કે નિયમ ધર્મમાં કે જ્ઞાનમાં કે ગમે તેમાં ઊંડા ઉતરીએ ને તો આપણને તરત ખ્યાલ આવે. સામાન્ય રીતે આપણે વિચાર કરીએ, આપણી રોજની વ્યક્તિગત પૂજા. મહારાજે કેવું આયોજન કર્યું કે પૂજા છે ને પટની મૂર્તિ, અને એમાં ભગવાનનું આહ્વાન કરવાનું ને પાછું વિસર્જન. તો ગમે ત્યાં પૂજા લઈ જઈ શકાય. જો નિત્ય પૂજા ઘણા બધા હિન્દુઓ કરે છે, નથી કરતા એવું નહીં, પણ કાં તો કોઈક દેવ મંદિરમાં જઈને કરે, કાં તો ઘરની અંદર મંદિરમાં કરે. બહાર જાય ત્યારે મંદિર ન હોય તો એની પૂજા ન થાય. કેટલાક વૈષ્ણવ એવા છે કે લાલજીને એવું સાથે રાખે છે. ઘરમાં 10-12 વ્યક્તિ હોય ને બધા લાલજી રાખે, શું થાય? જો આ મહારાજે એટલું સરસ આયોજન કરી આપ્યું છે ને, આ તો ખાલી એક પ્રણાલિકાની વાત કરીએ છીએ. નહોતી દીઠી નહોતી સાંભળી, નિયમ ધર્મ. આવા નિયમ ધર્મ કોઈ દિવસ હતા જ નહીં. સ્ત્રી અને ધનના ત્યાગી સંતો. જ્ઞાનની રીતે વિચારીએ તો મહારાજે કહ્યું કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરો, નિજાત્માનમ બ્રહ્મરૂપમાં. આ વાત નવી આવી. ભક્તિ સંપ્રદાયવાળા ભક્તિને જ પકડી રાખે. જ્ઞાનના જે ઉપાસકો હોય એ લોકો આત્મનિષ્ઠા ઉપર જ જાય. એ જેમ બધું નવું નવું આપ્યું છે એમ મહારાજે એક નવી આખી ટેકનિક, પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે કે અક્ષરધામમાંથી મહારાજ આયોજન કરીને આવ્યા છે. એ ટેકનિક આખી નવી આપણને આપી કે પ્રવૃત્તિમાં રહીને સાધના કરી શકાય. વરતાલનું 17મું વચનામૃત. મહારાજ કહે છે કે આત્મનિષ્ઠાવાળો સાધુ છે એના કરતાં જે પ્રવૃત્તિ કરે છે એ ભક્તિ નિષ્ઠાવાળો સાધુ એના કરતાં અધિક છે અને ભગવાનની કૃપાનું પાત્ર થાય છે. તો આપણને એક સાધના માટે આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ. તો એમાં સાધના કઈ છે? તો સાધનાની અંદર આપણને યોગીજી મહારાજને સ્વામી બાપા સમજાવે છે કે અકીકના પથરાની સાધના. અકીકના પથરા સ્વામી બાપા વાત કરે છે કે હું ખંભાતમાં ભણતો હતો ત્યારે માટલાની અંદર અકીકના પથરા નાખ્યા હોય અને પથરા અંદર 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 આમ ઘસાય ને અંદર અંદર ઓલા હલાવ્યા જ કરે માટલું આખો દાડો, ને પથરા અંદર અંદર ઘસાય ને એમાંથી પથરા લીસા થઈ જાય. પ્રવૃત્તિમાં જે ન થાય ને એ આમાં થાય એવું છે. અમે સ્પેશિયલ યાત્રા સ્વામી બાપા સાથે 72ની સાલમાં હતા, અમે યુવકમાં હતા, પોંડેચેરી આશ્રમમાં ગયેલા. શ્રી અરવિંદોની સમાધિ છે. સમાધિની આજુબાજુ ઘણા બધા એમના અનુયાયીઓ હતા. કેટલા બધા ધ્યાન કરતા હતા અને કેટલાક વળી અરવિંદોની સમાધિ પર આમ માથું આમ અડાડીને બેઠા હતા, એટલે કે આમ પડ્યા હતા. એ બધા અરવિંદના દિવ્ય ચેતના જે આવતી હતી ને એની હારે સંપર્ક કરવા પ્રયત્ન કરતા હતા. એવું બધું હતું. અને લગભગ આપણો આ સભા મંડપ એનાથી અડધો જેટલી જગ્યા છે. તો એની અંદર આપણા તો 800 હરિભક્તો ગયા અને હે કલબલાહટ ને આમ જેન તેન વાતો ને આ તેન
ઓલા બધા ધ્યાન કરતા તેના ધ્યાન છૂટી ગયા, બધા એકદમ અકરાઈ ગયા. ને પછી અમે યુવક હતા એટલે અમને એક ઓલો એનો ભાઈ હતો સંભાળતો, તો એણે અમને બોલાવ્યું કે શું તમારા માણસો છે, અમે અહીંયા અરવિંદ સૂતા છે એટલે એને જરા પણ ખલેલ ના પહોંચાડે એના માટે એક વાત પણ નથી કરતા. અમારે કેટલું શિસ્ત છે કે જો આ ભાઈ છે ને એ વર્ષોથી અહીંયા આ કામ કરે છે આ સમાધિ ઉપર, એની સાથે અમે મેં કોઈ દિવસ એને પૂછ્યું નથી કે તું કયા ગામનો છો, ક્યાંનો છો. અમારે કોઈનામાં રસ જ નહીં લેવાનો, બસ અરવિંદો ને આમ તેમને એ બધી વાતો કરી. હવે એ વખતે શું હતું, અમે યુવકમાં હતા એટલે બાપા અમને હરિભક્તોને પીરસવા મોકલતા, સવારે ગરમ પાણી આપવા માટે મોકલતા. ને હરિભક્તો મારા વાલા આપણી પર જોર કરે, એ જાણે કે આ બધા ભાડુતી છે. અને આપણે તો યાત્રામાં આવ્યા હતા, પણ બાપાએ કહ્યું તું સેવા કરવાનું, તો એમાં આ બધું થતું. તો પછી અમે તો પાછા આવ્યા ડબ્બામાં. મહંત સ્વામી ઘણી વખત અમારા ડબ્બામાં કથા કરવા પધારતા, એટલે મહંત સ્વામીને વાત કરી કે સ્વામી આ સાધના આ લોકોની જ ખરી કહેવાય. જો આપણે રોજ સ્પેશિયલમાં અહીંયા આપણે સ્વામી બાપાને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ, ને રોજ ઝઘડા ચાલે છે, અને અહીંયા તો કાંઈ નહીં, એ શાંતિ શાંતિ, બસ કોઈને પૂછવાનું જ નહીં, તું ક્યાંનો શું, કશું નહીં, કાંઈ નહીં. મહંત સ્વામી બહુ સરસ વાત કરી હતી. મહંત સ્વામી કહ્યું કે આ બધું છે ને સ્પ્રિંગ બધી દાબેલી છે, પણ જ્યારે છટકશે ને ત્યારે ખબર પડશે. સ્વભાવને છે ને દાબી શકાય, ટાળવા એ જુદી વાત છે આખી. હકીકના પથરા છે ને અંદર અંદર ભટકાય, એમાં સમજણ થાય અને સ્વભાવ મૂળમાંથી જાય. એ આખી સાધનાની ટેકનિક પૂર્ણ પુરુષોત્તમ નારાયણ લઈને આવ્યા છે. અને એટલા માટે આપણને આ બધી પ્રવૃત્તિ આપી છે. તો પ્રવૃત્તિ આ સાધના થાય એના માટે છે. અને એની અંદર હકીકના પથરાની આ સાધના છે, એમાં આજનો વિષય છે ઉપયોગી છે કે શું આપણે મન ધાર્યું મૂકીએ છીએ, આજનો વિષય છે. ગુણાયતાન સ્વામી બીજા પ્રકરણની 57મી વાતમાં કહ્યું, પૂજ્ય મહંત સ્વામી આપણને સમજાવશે, આ અત્યારે આપણે ટૂંકમાં ખાલી જોઈ લઈએ છીએ. તો ગુણાયતાન સ્વામીએ વાતમાં કહ્યું, સ્વામિનારે સ્વામીએ વાત કરી છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. ને મન ગમતું કરતો હોય, ને ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. જો કેટલું કરે છે મન ધાર્યું, એ કેટલું કરી શકે, કેટલી સામર્થ્ય છે આ માણસમાં. આખા મંદિરનું કામ એકલો કરે છે, બધા જ ડિપાર્ટમેન્ટ, રિસેપ્શન તો એ કરે, PR ડિપાર્ટમેન્ટ પ્રેસને મળવાનું એ કરે, ભંડારીનું કામ એ કરી શકે, પૂજારીમાં પણ એ બધું ચલાવી શકે, અને પછી કોઈ પણ બાંધકામ તો એ કરી શકે, મંદિરનું બધું ઓલા સ્ટાફ મેનેજમેન્ટ એકલો કરી શકે. કેટલી એની આગળ શક્તિ. આખા મંદિરનું કામ એકલો કરે છે, ત્યાગ રાખે છે પાછો, કાંઈ નિયમ ધર્મ ઊંચા નથી મૂકતા. અને ગમે એટલાને સત્સંગ કરાવે, ગમે તે મંદિરમાં માણસ આવે ને એટલે એને એવી વાતો કરે ને ઓલો 5-25 હજાર રૂપિયા લખાવી જ જાય, એટલી બધી એની આગળ આવડત છે, વાતો કરવાની કળા છે, વશ કરવાની કળા છે. પણ ગુણાયતાન સ્વામી કહે છે કે મન ધાર્યું કરે છે તો એ ન્યૂન છે, ને તેને કોઈક દિવસ વિઘ્ન છે. ને 3 ટાણા ખાતો હોય, ને આળસુ હોય, ને ઊંઘતો હોય, એવી રીતના દોષે યુક્ત હોય, પણ જો તે મન ગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. લે મારવાનું 3 ટાણા ખાઈને મારી જેમ હોઈ રહે કાશું નહીં. પણ સ્વામી કહે છે કે જો મન ધાર્યું મૂકતો હોય ને સંત અને ભગવાનને પ્રધાન રાખતો હોય તો એ અધિક છે. ને સંત કહે તેમ કરવું તે નિર્ગુણ છે, ને મન ગમતું કરવું એ સગુણ છે. તો સ્વામી કહે છે કે મન ગમતું કરે એની સાધના એ કંઈ થતી નથી. તો એટલા માટે આપણે વિચાર કરવાનો છે આજે, કારણ કે આ શિબિર આખી આંતરખોજ માટે છે. આ વિષય છે ને મારા માટે છે. જ્યારથી મને આ વિષય આપ્યો છે ને ત્યારથી મારે રોજ વિચારવાનો કરવો પડે છે. કારણ કે મન ધાર્યું આપણે ક્યાં મૂકીએ છીએ, ક્યાં આપણે સરળ થઈએ છીએ, એ વિચાર છે, એ વિષય આપણને આપ્યો છે. તો આપણે આંતરખોજ એમાં આપણે કરવાની છે. મન ધાર્યું આમ તો ક્યાં ક્યાં આપણે કરવાનું થાય છે. એક તો નિયમ ધર્મમાં આપણને એમ થાય કે ભાઈ આ નિયમ ધર્મ ક્યાં આવું બધું મનગમતું આપણે કરી લઈએ.
પણ નિયમ ધર્મમાં લગભગ કાર્યકર્તાઓની જે નિયમ ધર્મની અપેક્ષા છે એમાં કોઈ ખોટ નથી હોતી. અને એને ધડાવવા માટે મારો ખ્યાલ છે ત્યાં સુધી પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામી ને પૂજ્ય વિવેક પ્રિય સ્વામી તમને પ્રવચનમાં વાતો કરી છે. બીજી આપણી ખોટ ક્યાં જાય છે? આજ્ઞા. સત્પુરુષ આજ્ઞા કરે ત્યારે મન ધાર્યું થઈ જાય. આપણો સમૂહ એટલો બધો વધી ગયો છે અને સ્વામીશ્રીનું સ્વાસ્થ્ય અત્યારે ઉંમર જોતાં એટલું સ્વાસ્થ્ય નબળું થઈ ગયું છે. એવું જોતાં અમને સંતોને સ્વામી સીધી આજ્ઞા હવે કંઈ કરતા નથી. એટલે લગભગ આજ્ઞા તોડવાનો પ્રશ્ન જ થતો નથી. નિયમ બરાબર પાળીએ છીએ, આજ્ઞા તોડતા નથી. એનો અર્થ એવો થયો કે હું મન ધાર્યું કરતો નથી. તો મેં મન ભગવાનને સંતને આપી દીધું છે. તો શ્રીજી મહારાજે પ્રથમના 73ના વચનામૃતમાં એવું કહ્યું કે અમને કોઈ સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં તો તેમાં કોઈ વાતની કસર રહેવા દેતા દઈએ નહીં. તમારી પેલી કસર તો દેખાય છે. મધ્યના 51માં મહારાજ કહે છે કે આજ્ઞામાં વર્તે છે, આત્મસત્તા રૂપે વર્તે છે. એવો તો કંઈ અનુભવ થતો નથી. સવારના ઉઠીએ ત્યારથી દેહના જ વિચારો આવે છે. સૂતા ઉઠીને સુખ ના કરે હિસોરા હજાર રે. તો મન ધાર્યું ન કરતા હોય એના જે લક્ષણો મહારાજે કયા અથવા એના જે લાભ કયા એ લાભ તો હું અનુભવતો નથી. અને એમ દેખાય છે કે હું મન ધાર્યું નથી કરતો. તો ક્યાંક મન ધાર્યું થાય છે, નહીતર તો ઓલા લાભનો અનુભવ થવો જ જોઈએ. તો મન ધાર્યું ક્યાં થાય છે, ક્યાં આપણે ખોટ ખાઈએ છીએ? રામાયણની અંદર એક પ્રસંગ આવે છે જ્યારે સીતાજીની શોધમાં અંગદની ટુકડીને દક્ષિણ દિશા તરફ મોકલવામાં આવી ને દક્ષિણ દિશા તરફ સીતાજીની શોધ માટે ગયેલા. સુગ્રીવે બધાને કહેલું કે તમને આટલી સમય મર્યાદા આપવામાં આવે છે, એ સમય મર્યાદામાં સીતાજીની શોધ 1 મહિનામાં કરીને લઈ આવવાની. જો નહીં લાવો તો તમને બધાને માથા વધેરી નાખશું. સુગ્રીવનો કડક આદેશ હતો. અંગદની ટુકડી એમાં હનુમાનજીને જામવાને બધા એમાં જ હતા. એ બધી નીચે દક્ષિણ તરફ ગઈને સ્વયંપ્રભા નામની કોઈક અપ્સરા હતી, એની ગુફામાં બચારા ફસાઈ ગયા. લગભગ મહિના જેવું એમાં બધું જતું રહ્યું. સીતાની તો કંઈ ભાળ જ ન લાગી. સીતા ક્યાં છે એ જ ખબર નહોતી ત્યાં સુધી. ગુફામાંથી માંડ બહાર નીકળ્યા ને બધાએ જોયું કે મહિનો આમાં જતો રહ્યો. એટલે અંદર ચર્ચા શરૂ થઈ કે સુગ્રીવ આપણને મારી નાખશે. અને એના પરથી બધી વાતો શરૂ થઈ. અંગદ એમાં નેતાગીરી હતી એની કે સુગ્રીવ છે ને કામી પુરુષ છે, એણે મારી માની સાથે વ્યવહાર કરે છે. એ વખતે હતું એવું દિયરવટું કરે. પછી એણે કહ્યું કે સુગ્રીવ છે ને એ સ્વાર્થીઓ છે, એણે મારા બાપને મરાવી નાખ્યો એટલે આપણને મારી જ નાખશે. એમાં બધા વાંદરાઓ પુષ્ટિ કરવા માંડ્યા કે બરાબર છે, સુગ્રીવ આમ છે ને તેમ છે ને ફલાણું ઢીકણું, અને સુગ્રીવ યોગ્ય નથી ને એવું કેટલી બધી ચર્ચાઓ થવા માંડી. એ વખતે તુલસી રામાયણ પ્રમાણે જામવાને બધાને ભગવાન રામચંદ્રજીનો મહિમા કયો. આના ઉપર રામકિંકરજી મહારાજે બહુ સરસ મનન આપ્યું છે. જામવાને મહિમા કયો કે બરાબર છે, તમે રામની નિંદા નથી કરતા, રામ માટે તમે એક શબ્દ પણ બોલતા નથી, પણ અત્યારે તમે બધા જે કંઈ બોલો છો ને સુગ્રીવ માટે બોલો છો. સુગ્રીવ માટે બોલો છો એટલે એનો અર્થ એવો થયો કે તમે રામના કાર્યને ખોટું કહો છો. સુગ્રીવને મૂક્યા છે કોણે? રામે મૂક્યા છે. તો તમે રામના કાર્યને ખોટું કરો છો. એટલે રામના કાર્યની નિંદા કરો છો એટલે અંદર ખાને તો એ જ છે કે તમે રામની નિંદા કરો છો. ક્યાં મન ધાર્યું થાય છે એનો આપણે પ્રયત્ન ખોજવાનો, એને શોધવા માટે પ્રયત્ન કરીએ છીએ. સ્વામીનું હું ખંડન કરતો નથી, સ્વામીની આજ્ઞા હું લોપતો નથી, પણ સ્વામીએ જેને નિમ્યા છે અથવા સ્વામીને જે કાર્યમાં ટેકારૂપ થાય છે એની આગળ હું મારું જ ધાર્યું કરાવું છું, એ મારું મન ધાર્યું છે. એ દ્રષ્ટિએ જો જોઈએ તો 3 જગ્યાએ બીજા આપણે મન ધાર્યું કરીએ છીએ. એક તો મધ્યસ્થ કાર્યાલય પાસે, બીજું સંતો પાસે, સંતો એ નિર્દેશકો પાસે, અને ત્રીજું આપણા સાથેના કાર્યકર્તાઓ પાસે. તો આ જે મન ધાર્યું કેમ થાય છે? આપણો હેતુ નથી, કોઈનો હેતુ નથી. હેતુ હોય તો કોઈ પ્રવૃત્તિમાં જોડાય જ નહીં. તેમ છતાં પણ થઈ જાય છે. તો કેમ થાય છે એને આપણે શોધવા માટે પ્રયત્ન કરીશું.
અમે બોચાસણ હતા જ્યારે 83-84 વર્ષમાં, ઉપરથી મધ્યસ્થ કાર્યાલયનો બધા આદેશો આવે ને હમણાં જેમ ના કહ્યું કાગળિયા આવ્યા જ કરતા હોય છે ને હજી આવશે ને આવ્યા જ કરે છે, આપણે વર્ષોથી આ વાત કરીએ તો એ લોકો મોકલ્યા જ કરે છે, તો કાગળિયા આવ્યા જ કરે અને કંઈક ને કંઈક કાગળ આવે એટલે તરત જેવો કાગળ આવે ને એટલે હું ત્યાં ગયેલો સ્વામી પાસે લઈને જઉં કે સ્વામી જો આ આવું લખ્યું, એ લોકોને ખબર છે આપણે કેવી રીતે કામ કરીએ છીએ, આમ છે તેમ છે, કેટલી મુશ્કેલી આમ તેમ. ત્યાં સ્વામી એક વખત તો કંઈ બોલ્યા નહીં, બીજી વખત ગયો કાંઈ બોલ્યા નહીં, ત્રીજી ચોથી વખત ગયો કાંઈ બોલ્યા નહીં. પછી હું ગયો ને ત્યારે ત્યાં આગળ સ્વામી ધીમે કરીને મને કહ્યું કે મુનિ આપણે છે ને મધ્યસ્થ કાર્યાલયને માન આપતા શીખવું. જો મોટેરા સંતોની આ દ્રષ્ટિ છે, આપણે વિચાર જ નથી કરતા. લગભગ શું થાય છે મારા જેવાને કે જ્યારે મધ્યસ્થ કાર્યાલયનો આદેશ આવે ને ત્યારે હું શું વિચાર કરું, આદેશ અને મારા મંડળની પરિસ્થિતિ. હવે આપણું મંડળ એવું હોય કે કદાચ થોડુંક નબળું હોય અથવા મધ્યસ્થ કાર્યાલયનો આદેશ એમાં લાગુ ન પડતો હોય, એટલે તરત હું બીજું કામ શું કરું છું, મધ્યસ્થ કાર્યાલયના આદેશને ટીકા અને નિંદા. અને મારી આગળ થોડી હોશિયારી હોય બોલવાની, એટલે કોકની આગળ કહું એટલે 2 જણ પાછા પુષ્ટિ કરે અને એ પુષ્ટિ કરાવીને આપણે અંદર અંદર આનંદ પામીએ કે મારું મધ્યસ્થ કાર્યાલય આવું ને આવું જ બેઠા બેઠા લખ્યા જ કરે આમ તેમ. એ અંતે જતાં શું થાય છે, હું સ્વામીના કાર્યની નિંદા કરું છું, હું ખોટ ખાઉં છું. આ નફા કરતાં હમણાં વાત આવી ને, નફા કરતાં હું ખોટ ખાઉં છું. તો મારે મધ્યસ્થ કાર્યાલયના કાર્યનો વિચાર કરતાં શીખવું પડશે, સમજવા પ્રયત્ન કરવો પડશે. તો મધ્યસ્થ કાર્યાલય જે કંઈ વિચાર કરે છે, લગભગ મારા જેવાને શું થાય છે કે સર્વાંગી વિચાર નથી હોતો. એને સર્વાંગી વિચાર હોય, એક સરખો વિચાર નથી હોતો. ખાલી ઘરનો દાખલો લઈએ, ઘરમાં આપણે 2-3 છોકરા હોય તો એક સરખા લગભગ કપડાં લાવીએ છીએ, એમાં એકને ગમે છે ને એકને નથી ગમતું. પણ આપણે કઈ રીતે લાવ્યા હોય એને ખબર નથી કે સેલમાં એક સાથે 3ની ભાવ ઓછા મળતા હતા. જો આ બધો સર્વાંગી વિચાર નથી, એને પોતાનું કપડાનો બેનો જ વિચાર છે, એટલે આપણી યારે પ્રશ્ન થાય છે. એવી રીતે મેં મધ્યસ્થ કાર્યાલયનો જ્યારે આદેશ આવ્યો ત્યારે મેં સર્વાંગી વિચાર કર્યો છે. ઘણી વખત એવું હોય છે કે ભલે એ આપણા માટે ઉપયોગી ન હોય, પણ સંપ જળવાય, આખી સંસ્થા એક બનીને રહે, એના માટે પણ એનું પાલન જરૂરી હોય. જ્યારે દાંડી કૂચ માટે ગાંધીજી નીકળ્યા હતા અને ગાંધીજી નીકળ્યા ત્યારે જવાહરલાલ નહેરુ એમને વચ્ચે રસ્તામાં મળ્યા અને જવાહરલાલ નહેરુએ કહ્યું કે બાપુ તમે આ દાંડી કૂચનું કામ કરો છો, મીઠાનો સત્યાગ્રહ, એ બહુ સારું કામ કરો છો, સરકારે આવો દમન કર્યું એ ઠીક જ ના કહેવાય. પણ ભારતનો 50% પ્રદેશ જ એવો છે કે જેને દરિયો અડે છે, એને આ પ્રશ્ન અડે છે. અમે જે ઉત્તરના રહેવાસીઓ છે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર કે પછી પંજાબ કે હરિયાણા કે જે બધા કહીએ આપણે અત્યારના રાજ્યો, એ પ્રદેશોને દરિયો અડતો જ નથી. તો એને આ મીઠાનું પકવવાનો કોઈ પ્રશ્ન જ નથી. તો અમે કોઈ બીજી લડત ચલાવીએ કે ન ચલાવીએ? ગાંધીજીએ સ્પષ્ટ ના પાડી દીધી કે બીજી લડત ચલાવવાની કોઈ જરૂર જ નથી. અત્યારે આખા ભારતનું ધ્યાન આ એક જ કાર્યમાં કેન્દ્રિત રહેવું જોઈએ અને એ જ જરૂરી છે. જો આપણને ઘણી વખત એવું લાગે કે જરૂરી 50% અમને અડતું નથી ને શું કામ અમારા માથે આ ઠોકી બેહાડે છે, પણ મોટું કાર્ય કરવું હોય ત્યારે મોટા કાર્યને લક્ષ્યમાં જો રાખીએ, સર્વાંગી વિકાસને લક્ષ્યમાં રાખીએ તો એ જરૂરનું હોય. મારો જે વિરોધ થાય છે એ કઈ દ્રષ્ટિકોણથી થાય છે એને મારે વિચારવું પડે. 83 કે 84માં ગામડાના અંધેરા ઉલેચવા છે એવો કંઈક કાર્યક્રમ હતો અને યુવકો બધે ફેરવતા હતા. ગામડે આપણે 7 દિવસ ફેરવ્યા હતા. એના આધારે પછી નક્કી કર્યું હશે, ગમે તેમ, આ તો મારા વિચારો હતા કે એના આધારે નક્કી થયું કે ભાઈ હવે આપણે આ સ્વયંસેવકો એટલા બધા છે એટલે 59 દિવસનો 85નો સમય આપણો અક્ષરબ્રહ્મ ગુણાયસનો દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવો, 59 દિવસનો, એવી રીતે ત્યાં નક્કી થયું હતું. એ નક્કી થયું એટલે મેં તરત જ સ્વામી બાપા પર કાગળ લખ્યો હતો, ત્યાં આગળ સ્વામી પૂછીને લખ્યો હતો અને બાપા પર કાગળ લખ્યો કે આ જે સ્વયંસેવકો આવ્યા છે એના જે કંઈ વખાણ થયા છે સ્વયંસેવકોના, એ લગભગ બોચાસણની આજુબાજુના વિસ્તારમાં જે ફર્યા એના જ થયા છે. નાપામાં કંઈક હિન્દુ મુસ્લિમની સભા ભેગી કરી હતી
અને ભાદરણની અંદર કંઈક લાઇબ્રેરીને સાફ કરી હતી જૂની, કેટલા વર્ષોની, એવું બધું કાર્ય થયું હતું. તો એ ના થયા છે. એ છોકરાઓ કેવા છે એનું મેં વર્ણન કર્યું હતું, અનુભવ હતો. મારી વાત જરાય ખોટી નહોતી, કારણ કે દભાણની અંદર હું આ બધા છોકરા જે વિચરણમાં જવાના હતા એની માટે એને પહેલાં આગલી રાતે વાતો કરવાની કે તમારે ત્યાં જઈને શું શું કરવાનું છે. એના માટે અમે સંતો ત્યાં ગયા હતા, લગભગ 60-70 જેટલા યુવકો હતા. એને અમે વાતો કરતા હતા રાતના મંદિરના ઉપર, ત્યાં મંદિરની અંદર ખંડમાં. તે મારા વાલા યુવકો અમારી સામે 10-15 છોકરા ઊભા થયા ને તો વાંધો નથી, ગાદલા લઈ આવ્યા. અમે જ્યાં વાત કરતા ત્યાં પાછળ જ પાથરીને સૂઈ ગયા. આ છોકરાના આધારે આપણે કેવી રીતે 59 દિવસનો સમયો કરશું? એટલે મેં તરત લખ્યો હતો કાગળ, અને કાગળ લખ્યો ત્યારે બાપાનો જવાબ આવ્યો હતો કે તમારો કાગળ મળ્યો છે, બરાબર છે, પણ બધાએ વિચાર કર્યો છે એટલે બધું સમયો સર્વોપરી જશે ને થશે. જો નાના સરખા આપણા અનુભવના આધારે હું કૂદવા પ્રયત્ન કરતો હતો, અને મધ્યસ્થ કાર્યાલયના વિશાળ સ્વામીશ્રીનો એક વિશાળ મોટો સંકલ્પ હતો, અક્ષરબ્રહ્મ ગુણાતીત મહોત્સવ, એની અંદર વિઘ્ન નાખવા પ્રયત્ન કરતો હતો. અને આપણે જોયું 85નો સમય 59 દિવસ સુધી સર્વોપરી ઉજવ્યો. એક પણ યુવકે એવું નથી કહ્યું કે ઘરે જતો રહો. છેલ્લે સ્વયંસેવક દળની સભા જે ઓલા રાધાકૃષ્ણ મંદિર ઉપર સ્વામી બેઠા હતા ને થઈ હતી, બધા એકદમ એમને હાજર હતા. તો મારો નાનો અનુભવ, કયું બળ છે મને આ મધ્યસ્થ કાર્યના આદેશને માંથી અસ્વીકાર કરવામાં, એનું મારે આંતરખોજ કરવી પડશે. અંતરદ્રષ્ટિ વગર છે ને કોઈ સાધના થતી નથી. સાધના હું કરું છું, હું આ સત્સંગ પ્રચારનું કાર્ય નથી કરતો, હું મારા જીવમાંથી વાસના ટાળવાનો પ્રયત્ન કરું છું. વરતાલના 17 પ્રમાણે હું ભગવાનની કૃપાનું પાત્ર થવા પ્રયત્ન કરું છું. તો મારે પ્રવૃત્તિમાં અંતરદ્રષ્ટિ નાખવી જ પડશે. તો મારે વિચાર કરવો પડશે કે મારું બળ કયું છે, હું કયા વિચારથી આને રોકું છું કે પાછું પાડું છું. આરતી જ્યારે બદલાણી ત્યારે મેં કાગળ લખ્યો હતો, બાપાને લખ્યો, ઈશ્વર સ્વામીને લખ્યો, બધાને લખ્યો. આ કાર્ય જરા પણ યોગ્ય નથી થયું ને આમ તેમને એવું લખ્યું. પછી બાપાનો મારી પર કાગળ આવ્યો કે તમારો કાગળ મળ્યો છે ને તમે વાત કરી છે, તમારો દ્રષ્ટિકોણ બરાબર છે, તમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે, તો રાજી રહેજો. પછી લગભગ 6-8 મહિના પહેલાં પછી એક વખત સ્વામી મને પૂછ્યું તો ખરું તમારા મનમાં હવે કંઈ છે નહીં? મેં કહ્યું ના, હવે મને કાંઈ નથી. તો આપણો વિચાર શું હતો? મારો વિચાર કે આપણે આવું કરીએ એટલે બહાર આપણને લોકો શું કહેશે ને આમ ને તેમ ને કેટલું બધું. પણ આ કાર્ય એ સ્વામીએ, મોટેરા સંતોએ બધાએ ભેગા થઈને વિચારીને કર્યું છે. એને મને જે વિચાર આવે છે એને નહીં આવ્યો હોય, બધાએ વિચાર કર્યો હતો. પણ વિચાર કરીને કર્યું હતું કાર્ય. તો મને એમ લાગતું હતું કે બધો બહાર બહુ જૂના મંદિરવાળા વિરોધ કરશે ને આપણી ટીકા કરશે ને ફલાણું કરશે ને ઢીકણું કરશે. એના કરતાં જો સ્વામીની ઈચ્છા હતી ને તો શું થયું છે અત્યારે? એ લોકોએ આપણી આરતી સ્વીકારી લીધી. નારાયણ સુખદાતા જે આપણે ગાઈએ છીએ એ લોકોએ સ્વીકારી લીધી. અત્યારે કેટલાક મંડળોએ, બધાએ નથી, પણ કે આપણા વિરોધી જેવા ને એ મારા વાલા બધાને એમ થયું કે આ સર્વોપરીપણા માટે આરતી બરાબર છે એમ કરીને મુક્તાનંદ સ્વામીની જ આપણે લીધી છે, પણ એ લોકોએ સ્વીકારી લીધી. તો જો મારે મારા વિરોધની પાછળ વિચાર કરવો પડે. પહેલી જરૂરિયાત એ હોય કે મને વિરોધ હોય કે ન હોય, મારે શિસ્ત માટે એ મુજબ કરવું જ જોઈએ. પછી મારે સમજવા પ્રયત્ન કરવો જોઈએ. કદાચ એવું લાગે કે ભાઈ બરાબર નથી જ તો આપણે ન કહેવું એવું નથી, પણ એ મોટેરા સંતો આગળ કહી શકીએ. સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજે કહ્યું કે આજ્ઞા પાળવી અને પછી યોગ્ય ન લાગે તો મોટેરા સંત આગળ જઈને કહેવી, પણ અંદર અંદર નો ચર્ચા થાય. અંદર અંદર વાત કરીએ, અંદર અંદર કરીએ, એ મન ધાર્યું કરીએ છીએ. અને ગુણાયતાન સ્વામી કહ્યું કે મન ધાર્યું કરતો હોય અને ગમે એટલાને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે. મારો નંબર આવતો હોય કદાચ, પણ બીજો જે હોય એનો બિચારો નંબર ના આવતો, કારણ કે એ લોકોની સંખ્યા બરાબર ન થતી હોય, કથા વાર્તામાં સારા ન હોય, રિપોર્ટ ભરવામાં હોશિયારી ના હોય, એટલે બિચારા નંબર ગુમાવી દેતા હોય. પણ સ્વામી કે આજ્ઞા મુજબ કરે છે તો એ અધિક છે અને નિર્ગુણ છે એવું કહ્યું. તો એમ આપણે આવો વિચાર કરવો પડે. બીજો મારે તપાસ શું કરવાનો છે કે મારા સહકાર્યકરો એની સાથે હું કેવી રીતે કાર્ય લઉં છું, એમાં હું કેટલું મન ધાર્યું કરું છું કે નથી કરતો, એનો મારે તપાસ કરવો પડે. કારણ કે હું કાર્ય કરું ને મને લાભ ન થાય. આ કેવું? આખો દિવસ સુધી આપણે કાર્ય કર્યા કરીએ, કેટલો વ્યવહારની મુશ્કેલી વચ્ચે આ કાર્ય કરીએ છીએ, અને પછી આપણને લાભ યથાર્થ ન થાય, એ કેવું ચાલે?
પૈસા આપી દે ને મારા વાલો આટલું જ ખાવાનું આપે, ચાલતું હશે ને યાર, ઝઘડવું પડે હોટલવાળા આગળ. તો આ મન એવું કરે છે મને કે ભાઈ તું મારે આગળ કાર્ય પૂરેપૂરું લે છે, પણ વિચારથી મને આઘો પાછો કરે છે ને એમાં મારી બધો લાભ જાય છે. તો મારે તપાસ કરવો પડે કે હું કામ કઈ રીતે કરું છું. મીટિંગ થાય તો હું શું કરું છું. મીટિંગમાં જે કોઈ અમારા બધા સંતો બધા મુદ્દા રજૂ કરે, એ જે મુદ્દો રજૂ કરે ને બરાબર એ મુદ્દાને પકડું અને એની હામો જવાબ ફટફટ આપું. એટલે સામી દલીલ કરે, આપણે બીજી દલીલ કરી, ત્રીજી કરી, ચોથી કરી. હું શું કરું છું? જે વ્યક્તિ જ્યારે જે કંઈ વાત રજૂ કરે ને એ વાતને જ ખાલી પકડું છું, એને જ લક્ષમાં રાખું છું. પણ વ્યક્તિ વાત કરે છે એની સાથે જે વ્યક્તિ બોલે છે એનો ભોગ, એનો ઉત્સાહ, એની તૈયારી, એ કશું જ હું જોતો નથી. ધડ બસ આપણને થોડો અધિકાર આપી દીધો એટલે પટ એના વિચારોને બધું ઉડાવવા પ્રયત્ન કરું છું. કાં તો પછી બીજું શું કરું છું, અમારે અહીં ભંડારી સ્વામી આવ્યા છે, યોગી ચિંતન સ્વામી. એમણે ત્યાં અમારે ચોથનો સમય હતો, જ્ઞાનેશ્વરી નહોતા, એટલે મને મુખ્ય તરીકે નિમ્યો હતો. તે મેં એમને કહી દીધું કે તમારે કરવું હોય તો કરો, ના કરવું હોય તો ના કહી દો, હું કરી લઈશ. એનો અર્થ શું થયો કે હું જે કામ કરવા માગું છું મારી આગળ અત્યારે સત્તા છે અને મને એને વિશે પૂર્વાગ્રહ છે અને મારી આગળ સમૂહ બળ છે અત્યારે, એટલે એનો કોઈ વિચાર મારે ચલાવવાનો નહીં, એનો વિચાર સાંભળવાનો પણ નહીં. ભાગવતની અંદર દક્ષ પ્રજાપતિનું આખ્યાન આવે છે, એનું મનન રમેશભાઈ ઓઝાએ સારું આપ્યું છે કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં બ્રહ્મા હતા, શંકર હતા, પણ વિષ્ણુ ભગવાન નહોતા, એટલે આ બધો પ્રશ્ન થયો. આપણી મિટિંગમાં, મારા જેવાની મિટિંગમાં એવું જ થાય છે. બ્રહ્મા હાજર હોય, શંકર હાજર હોય, જન્મ થાય વિચારનો અને શંકર આમે હાજર હોય, એનો નાશ કરી નાખે. વિચારને પુષ્ટિ કરનાર, પોષણ કરનાર વિષ્ણુ તત્વ એ મારા મનની અંદર હોતું નથી. અને એટલે હું સાથેના જે વ્યક્તિઓ છે એનો વિચાર કરતો નથી, ને સાથે સંતો સાથે કામ કરવામાં નિર્દેશકો મારા જેવા અને નિર્દેશકો સાથે કામ કરવા મારા જેવા સંતો, એની અંદર ઘર્ષણ એટલે રહ્યા કરે છે. ત્યાં મન ધાર્યું મૂકવાની તૈયારી થતી નથી. ત્યાં સમજવાનું, કારણ કે પોષણ તત્વ જે વિચાર આવે એને પુષ્ટિ આપે એવો વિષ્ણુ તત્વ મારી અંદર રહ્યું નથી. આ તો સામસામા આવો વિરોધ થઈ જાય મિટિંગમાં, એ તો કદાચ સારો છે. કેટલુંક મન ધાર્યું છે ને શાંતિથી થાય છે, એને અમે કાઠિયાવાડમાં એવું કહીએ કે ટાઢે પાણીએ થાય છે. કોઈ આમ જણાવે જ નહીં, આખું કામ થઈ જાય ને ત્યાં સુધી જણાવે નહીં. ઓલો સ્ટેજ ઉપર ચડી જાય ને હાર પહેરે ત્યારે કે મને તે કહ્યું નહીં કે તો આમ તો ચડી ગયા ને આમ તેમ, પછી કંઈક ગોટા વાળે. કાં તો શું કરીએ કે અડધું જણાવીએ એને, છે ને પૂરેપૂરું સભા છે આવજો, પણ સભામાં હું કાર્યક્રમ છે જણાવે નહીં. સંતો મને તમને જણાવે નહીં, તમે સંતોને ના જણાવો, કારણ કે આપણને ગભરામણ છે કે મારું ઓલું કહેશું તો આપણું બધો કાર્યક્રમ ઉડાડી દેશે. અર્ધ સત્ય. અને કાં તો શું કરીએ છીએ કે ખોટું બોલે કે મને તો ખબર જ નહોતી, આયોજન બધું એણે કરેલું હોય કે મને તો ખબર જ નહોતી, હું તો સભામાં ગયો ને પછી ઓલા ચાલુ કર્યું, ઓલાને પછી અંદર ખાને પૂછે ત્યાં ખબર પડે કે મને ટેલિફોનમાં 5 વાર આ વાત કરી છે. તો આવી રીતે પ્રયત્ન કરે છે. એના લીધે શું થાય છે કે ઝઘડો બગડો કંઈ થતો નથી, બધું આમ શાંતિથી પતે છે. પણ અંદર ખાને એનું નુકસાન જોઈએ ને તો આપણને એનો વિશ્વાસ અને એનો મને વિશ્વાસ એ તૂટી જાય છે. જ્યારે વિશ્વાસ તૂટે ને ત્યારે ગમે તેવું કાર્ય હોય ને એની અંદર આપણે એ કાર્ય એ કરી શકતા નથી. જ્યારે આપણો વિશ્વાસ એવી રીતે તૂટી જાય એ વ્યક્તિ સાથેનો, તો એની અંદર આપણને પછી એ કાર્યની અંદર સુખ જ નથી આવતું ને એની અંદર આપણે કશું કરી શકતા નથી. તો એની અંદર આપણે વિચાર કરવો પડે. પહેલું એ છે કે મેં જે વિચાર રજૂ કર્યો એ ખરેખર સાચી રીતે વિચાર રજૂ કર્યો તો? આ પહેલું મારે વિચારવાનું છે. કારણ કે હું વિચાર રજૂ કરું ત્યારથી જ હું એટલો બધો આગ્રહી થઈ ગયો હોઉં કે સામે સીધું પ્રતિભાવ પણ એવો જ મળે. મેં જ્યારે મારો વિચાર રજૂ કર્યો ત્યારે હું સામેની વ્યક્તિ પર આક્ષેપ નાખતો હતો કે હું સીધી રીતે જ એક સ્વામીને રાજી કરવા માટે જ વિચાર રજૂ કરતો હતો? હું જ્યારે વિચાર રજૂ મેં કર્યો ત્યારે મેં સામેવાળી વ્યક્તિને સમજવા પ્રયત્ન કર્યો. બ્લિસની અંદર લેખ આવેલો, અંગ્રેજીમાં 6 હતો, એક ભાઈ આ બાજુ ને એક ભાઈ આ બાજુ. ઓલાને પૂછ્યું કે ભાઈ આ શું છે?
ઓલાએ કહ્યું કે 9 છે, આ બાજુ ઊભો તો આણે કહ્યું કે 6 છે, એટલે હોય નહીં 6, 9 જ છે, કે તારા બાપે તને ભણાવ્યો જ નથી. બાપ પર વાત જાય એટલે કે મૂકીએ પછી તો ધબાધબ મારામારી શરૂ થઈ ગઈ. પછી ઓલા બેયને એક બાજુ આમ બેયને સામસામા ઊભા રાખ્યા એકબીજાની જગ્યાએ, તો 2 જણ સમજી ગયા. દ્રષ્ટિકોણ મેં સમજવા પ્રયત્ન કર્યો તો આ મારે વિચાર કરવાનો છે. પછી સામેની વ્યક્તિ એ સ્વામીના સંબંધવાળી છે એવો મેં જાણવા માટે પ્રયત્ન કર્યો તો. પછી જે કંઈ લાંબા ગાળાનો મારો વિચાર હતો, ઘણી વખત કેવું થાય કે ટૂંકા ગાળામાં આપણે સાચા જોઈએ છે, ટૂંકા ગાળાનું એક કાર્ય થઈ જાય, આપણે આવી રીતે ગડબડ કરીએ ને, મારા જેવો ગડબડ કરે એટલે કાર્ય થઈ જાય ટૂંકા ગાળાનું. પણ લાંબા ગાળાનો મેં વિચાર કર્યો તો સંપ તૂટ્યો, એક કાર્ય સારું થયું, કદાચ 2 સારા થશે, પણ લાંબા ગાળે મને એનું નુકસાન જ જવાનું છે. સંપનારેને અંદર અંદર બરોબરિયાપણું આવી જશે તો શ્રીજી મહારાજ ઉદાસ થઈ જશે. ને મુક્તાનંદ સ્વામી સભા જીતીને આવ્યા ને ગઢડામાં મહારાજે બધાને સાકર વેચી, તે નિર્વિકલ્પાનંદ બોલ્યા કે મહારાજ મુક્તાનંદ સ્વામી શું ધાડ મારી, અમે ગયા તો અમે કરત. નિર્વિકલ્પાનંદ કે એમને એમ નહોતા બોલ્યા, એ સંસ્કૃતના ભણેલા હતા, સંગીતમાં પણ મોર ચંગા ને બીજા મૃદંગને એવું વગાડી શકે એવા સંગીતના જાણકાર હતા. અને નિર્વિકલ્પાનંદ અને મુક્તાનંદ સ્વામીમાં એવી શાસ્ત્રાર્થની આવડત નહોતી, એ પણ સત્ય હતું. પણ મેં જે આ સત્ય કહ્યું, હું એમ માનું છું કે હું સાચું બોલ્યો, પણ સાચાની પાછળ મારે સામેની વ્યક્તિ સાથે બરોબરિયાનો ભાવ છે. તો એનાથી મહારાજ ઉદાસ થઈ ગયા. મહારાજ કે અમે સત્સંગમાંથી જતા રહીએ. પછી આદરજમાં 4 સદગુરુ કર્યા ને બધું કર્યું ત્યારે થયું. તો મહારાજે આખી રીત આ કેવી રીતે પ્રવર્તાવી છે. સારંગપુરનું 2જું વચનામૃત ને અંત્યનું 21મું વચનામૃત. મહારાજ કે સભાની અંદર વાદ વિવાદે કરીને કોઈ મોટો હોય એને જીતે તો મહારાજ શું કહ્યું કે પંચમહાપાપ કરતા પણ વધુ પાપી છે. લ્યો, હું મીટિંગમાં ધડ એનું ઉતારી નાખું. તો મહારાજ એવી વાત કરી છે. વ્યવહારિક રીતે જોઈએ ને તો પણ એ છે કે ભાઈ વ્યવહારિક રીતે પણ મારે વિચાર કરવો પડે, કારણ કે મારે મારો મત કે મારો વિચાર પ્રધાન નથી રાખવાનો, મારે સત્સંગની પુષ્ટિ કરવાની છે. મારે પ્રધાન પણ મારા મનમાં શું છે એના પર બધો આધાર રહે છે. તો વ્યવહારિક રીતે વિચાર કરીએ તો અમુક વખતે સંતોની જરૂર પડે જ છે. મારે બદલપુર બાજુ 81ના સમય પહેલાં બધી સભાઓ થતી, તો બદલપુરના હરિભક્તો શું કે બીજું કાંઈ નહીં પણ અમારે ભગવી ચિંદરડી જોઈએ, કે કોઈ પણ ગમે એવા સાધુ હોય ને તમે એક જણને બેહાડજો સભામાં, બધું અમે બધું નાટક કરશું ને બધું વાત કરી દઈશું, બધું કરી દઈશું, પણ એક ભગવા કપડાવાળો હશે ને તો અમારું કામ થશે. આ વ્યવહારિક છે. આપણે એવું નથી કહેતા કે અમે મોટા થઈ ગયા. તો એના દ્વારા પણ કામ કોનું થાય છે? ભલે મારો વિચાર મૂકવો પડે પણ અંતે તો સ્વામીની પુષ્ટિ થાય છે. તો મારે ત્યાં મારું મન ધાર્યું મૂકી દેવું પડે, કારણ કે એ સંપૂર્ણ સમર્પિત છે. હું અમુક સમય પૂરતો સમર્પિત છું, એ આજીવન સમર્પિત છે. પૂજ્ય મહન સ્વામી વાત કરી જશે વોટ ઇઝ રાઈટ ને હુ ઇઝ રાઈટ. તો હું કોણ સાચું છું એ વિચાર ઉપર જાઉં છું કે શું સાચું છે એ વિચાર પર જાઉં છું. સ્વામીને ને સંસ્થાને પુષ્ટિ થાય એ સાચું છે. મારો વિચાર રહે કે ના રહે એ સાચું નથી, કારણ કે હું કંઈ બરાબર નથી. અને ગમે તે વિચાર, આમાં તો ઘણી વખત જોઈએ છે કોઈના વિચારથી કાંઈ કામ થતું નથી, સ્વામીના વિચારથી જ થાય છે. આપણે એમ લાગે કે એણે આ કર્યું, થવા દો ને જોઈએ કેવું થાય, તો એ સારું જ થયું હોય. આપણે તપાસ કરીને તો આપણને ખબર પડે કે સારું થયું, કારણ કે ગમે તેના દ્વારા કાર્ય તો સ્વામી જ કરે છે. હવે આવી વાતો થાય ત્યારે આપણને થોડું મનમાં આપણી બુદ્ધિ, મારા જેવાની બુદ્ધિ મને પ્રશ્ન કરે કે આ કેમ થાય, આવું કેમ ચલાવી લે, આવું કેવું શક્ય થાય. પણ લોકમાં જો આવી રીતે જ ચલાવવામાં આવે છે, આપણે કરીએ જ છીએ પણ આપણને ખબર નથી. 87ની સાલમાં કેટલ કેમ્પ થયેલો અટલાદરામાં, પછી અટલાદરાના કેટલ કેમ્પમાં આપણા એમ્સ ઓક્સિજનવાળા સિદ્ધાર્થભાઈને એ લોકોનો સંપૂર્ણ ભોગ હતો. 80% 60% ભોગ એમનો, એમની જમીન ને બધું વાપરતા હતા. એટલે પછી સિદ્ધાર્થભાઈ એક દાડો મિટિંગમાં વાત કરી કે અમારે આમાં ફાળો નોંધાવાનો છે આ દુષ્કાળમાં. મેં કહ્યું તમે દુષ્કાળનું કાર્ય તો કરો જ છો, આટલા મોટું કેટલ કેમ્પ તમારી ફેક્ટરીમાં થાય છે, કે ના મારે ફાળો તો નોંધાવો જ પડશે. મેં કહ્યું તમે અહીંયા નોંધાવો છો ને અહીં કર્યું છે ને, કે ના તો પણ કે સ્વામી તમને આ ખબર ન પડે, કલેક્ટરે ફંડ માગ્યું છે અમારી કંપની પાસે, અમારી ફેક્ટરી પાસે, એટલે મારે સામેથી જવું પડશે
કલેક્ટરને પગે લાગીને આ ચેક અર્પણ કરવો પડશે અને પાછું આભાર માનવો પડશે કે ઓહો અમારા મોટા ભાગ્ય કે તમે મારી પાસે સેવા માગી. આવી સેવાની જ્યારે જરૂર હોય ત્યારે કહેજો. કેટલી ગરજ રાખવી પડે છે આ લોકમાં. વેવાય ખોટા હોય તો એ કેટલી ગરજ રાખવી પડે છે. દીકરી ત્યાં આપી હોય અને આઘા પાછા થતા હોય કેટલી ગરજ રાખવી પડે છે. તો આ ગરજ તો હું સ્વામી માટે રાખું છું. જો સ્વામી પ્રધાન થશે તો મને વાંધો નહીં આવે. ડૉક્ટર સ્વામી બહુ સરસ વાત કરી હતી અમને બધાને કે તમે ડિસિઝન કરીને જાઓ, નિર્ણય લઈને જાઓ કે અમારે 2 જણે મેળ ખવડાવવો છે. તો ડૉક્ટર સ્વામીએ કહ્યું કે આ શિબિર છે ને તમારી પૂરી થઈ ગઈ. તો આ મારે વિચાર કરવાનો છે કે હું સંતો સાથે કામ કરવામાં અથવા મારા સાથીદાર મિત્રો સાથે કામ કરવામાં એનું કેટલું સ્વીકારું છું, એને કેટલો સમજવા પ્રયત્ન કરું છું અને મારું જ મન ધાર્યું કરવા કેટલો પ્રયત્ન કરું છું. આ વિચાર જો થાય તો ખબર પડે. કારણ કે આની અંદર શું થાય છે કે હું કોઈનું હૈયું તોડી નાખું અને હું ધારું કે મારું કામ થાય છે, પણ હૈયા વગરના ખાલી હાથ હોય છે ને એ હાથ એટલા બધા કામ લાગતા નથી. અંદરથી જો એનો દિલની અંદર એનું હૈયું જો જાગતું હોય, મારી કામ લેવાની પદ્ધતિ જો પ્રમુખ સ્વામી મહારાજ પ્રમાણે હોય કે બધા મોટેરા સંતો છે એ પ્રમાણે હોય તો મારું આખું મંડળ જાગૃત થાય અને મારું કામ એટલે કે મહારાજ અને સ્વામીનું કામ એ દિન પ્રતિદિન વધે અને મને આંતરિક રીતે મારે સાધના કરવાની છે. એ સાધનામાં મને લાભદાયી થાય. સ્વામી બાપા કઈ રીતે કામ કરે છે. મહેસાણાની અંદર સ્વામી બાપાની જન્મજયંતિ હતી 1984ની સાલમાં. તો 84ની સાલમાં આગલે દિવસે સ્વામીને હું કહેવા ગયો કે બાપા આવતીકાલે વ્યક્તિગત દર્શનનું આ રીતે ગોઠવ્યું છે. આયોજન પહેલેથી બધું થઈ ગયું હતું. એટલે મેં કહ્યું પહેલાં આપણે કેવું હતું કે સ્વામી વ્યક્તિગત દર્શન માટે કાયમ સ્વામી બેસતા અને બધા એક પછી એક દર્શન કરતા લગભગ 1.5, 2, 3 કલાક થતા. 3 કલાક અમદાવાદમાં અમને દીક્ષા આપી હતી એ વખતે સ્વામી વ્યક્તિગત દર્શન માટે બેઠેલા. ખાલી પોલીસ ગ્રાઉન્ડ જ ભરાયું હતું. 15,000 માણા. એમાં તો ઓહો થઈ ગયું હતું કે ઓહો શું માણા. તો એટલું હતું તે સ્વામી બેઠા હતા તે લગભગ સ્વામી 12, 12:30 કે 1 વાગે બેઠા. સ્વામીની જન્મજયંતિ બાપાએ નાસ્તોય નહોતો કર્યો અને સીધા 4, 4:30 જમવા ભેગા થયા. એટલે પછી મહેસાણામાં જન્મજયંતિ વખતે આયોજન કર્યું હતું કે આપણે 2 લાઇનમાં લાવવા પણ 4 લાઇનમાં લાવવા. એ વખતે 2 લાઇનની શરૂઆત થઈ ગઈ હતી. એટલે બાપાને હું કહેવા ગયો કે બાપા આપણે 2 લાઇનમાં હરિભક્તો આપણે લાવીએ છીએ પણ આ વખતે વિચાર એવો કર્યો છે કે 4 લાઇનમાં લાવવાના છે. શું કે 4 કેવી રીતે આવે? આપણે તો સીધો સામે ધડ દઈને જવાબ કે જેમ 2 આવે એમ 4 આવે. એમાં શું ના આવે? જેમ 2 આવશે એમ 4 આવશે. તો સ્વામી તો બચારા બહુ નિર્માની પુરુષ છે, એમણે કંઈ બોલ્યા જ નહીં અને આમ બોલતા બંધ જ થઈ ગયા એકદમ. એટલે પછી મને થયું કે આમને ગમ્યું નથી. એટલે પછી ઋષિરાજ સ્વામીને બ્રહ્મબિહારી સ્વામીને બીજા 2-3 જણ જે કોઈ આયોજક હતા બધાને ભેગા કર્યા અને કહ્યું કે આપણે બાપાને મળી આવીએ, બાપાનો વિચાર કંઈક જુદો લાગે છે. એટલે બાપા આગળ ગયા તો બાપાને વાત કરી કે બાપા આપનો. બાપા કંઈક ના વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે ને સંત કહે કે એમ કરવું તે શ્રેષ્ઠ છે. એટલે તમે બધાએ જે વિચાર કર્યો છે બરાબર છે. હવે આ તો આપણે મરી ગયા ને, એક તો એની જન્મજયંતિ ઉજવવાની અને આપણને આવું કીધું એટલે બહુ ભારે પડી ગયું. પછી તો આખી રાત બધાએ વિચાર કર્યો અને બધું ફેરવી નાખ્યું ને 2 લાઇનનું નક્કી કરી નાખ્યું ને આયોજન બધું એ રીતે કરી નાખ્યું. બધું બાંધેરી રેલિંગ બેલિંગ છોડીને બધું. સવારના પોરમાં બાપાની પૂજા પતી અને પૂજા પૂરી થઈ અને પછી પૂજા પછી સ્વામીએ આમ ગોતતા હતા. એટલે કોકે પૂછવા ગયું કે બાપા શું છે? તો બાપા કે નારાયણ મુનિ ક્યાં છે? તો હું ખૂણામાં ઊભો હતો. તે સ્વામી મને બોલાવ્યો ને સ્વામી મને પૂજાનું ફૂલ આપ્યું ને સ્વામી મને કહે છે કે મેં આખી રાત વિચાર કર્યો કે તમે બધાએ આટલી બધી મહેનત કરીને આટલું આયોજન કર્યું હોય ને હું તમારું આયોજન તોડી નાખું એ ઠીક નથી. માટે તમે લોકોએ જે આયોજન કર્યું છે ને બરાબર છે ને એ રીતે બધા કરજો. પછી બાપાને કહ્યું કે ના બાપા અમે પણ આખી રાત વિચાર કરીને બધું છોડી નાખ્યું. તમે જેમ કહ્યું એમ કરવાના છીએ. પણ જો બાપા કેટલો વિચાર કરે છે. બાપા કહે છે મેં આખી રાત વિચાર કર્યો. એક વ્યક્તિનું, સામાન્ય વ્યક્તિનું, જે આજકાલની આવેલી હાવ નકામા જેવી વ્યક્તિ, એના વિચારોને કેટલું બધું પ્રાધાન્ય આપે છે. એ કઈ રીતે જીવે છે,
કઈ રીતે કામ લે છે. હમણાં થોડા વખત પહેલાં બાપાની આગળ પૂછવા ગયા હતા કે બાપા આપણે હવે આ ડૉક્ટરની સલાહ બધાની આવી છે અને બધાનો પણ મતે પડે છે, એટલે આ પ્રકારની વ્યવસ્થા છે, એમાં અમે હવે આવો ફેરફાર કરીએ છીએ. સ્વામી શું બોલે, અમે બધા તો ઘા ખાઈ ગયા. સ્વામી કે સારું થયું તમે મને પૂછવા આવ્યા, બાકી જ્યારથી આ પ્રથા શરૂ કરી છે ને ત્યારથી મને ગમતી જ નથી. લગભગ 18 વર્ષથી આ ચાલે છે. સ્વામીએ કોઈ દિવસ એમના મુખારબિંદ ઉપર અણગમો કે કોઈ એવો ભાવ જ દેખાડ્યો નથી કે તમે બધાએ આયોજન કર્યું ને એટલે બરાબર. એમને નથી ગમતું તોય સ્વામીને પૂછ્યું હતું કે સ્વામી અમે આ બધા સંતોના નવા નવા નામ પાડીએ છીએ, તે તમને આમ ગમે છે ને? સ્વામી કે હા, તમે બધા નવા આવ્યા ને એટલે બધા નવા નામ સારા. એટલે એનો અર્થ એવો થયો કે એમને એટલું બધું કંઈ ગમતું નથી આપણે નવા નવા નામ ગોતી આવીએ, પણ નવા તમે બધા આવ્યા છો, નવું આયોજન કરો છો, એમાં ભળી જાય છે. એક સંતને સ્વામીએ કહ્યું કે હું શાસ્ત્રીજી મહારાજના વખતનો છું, તેમ છતાં પણ મારા જૂનવાણી બધા વિચારો મૂકીને હું આ બધું ચલાવું છું, તો તમે આવું થોડું શીખો. જો ડગલે ને પગલે આપણી આગળ બાપા એમનું મન ધાર્યું મૂકે છે અને એના દ્વારા આટલો મોટો કામ થાય છે. મારા વિચારો કદાચ સારા હશે ને 2 વિચારો મૂકીને હું કામ કરી શકીશ, પણ એનાથી પછી કામ આગળ નહીં થાય, મારી સાધના નહીં થાય. એટલા માટે સ્વામી બાપાને જે મારે વિચારવું પડશે બધી રીતે, એની રીતભાતમાં અને એની રુચિમાં. 81ની સાલમાં ત્યાં નાયગ્રા ફોલ્સ જોવા ગયા હતા, તો નાયગ્રા ફોલ્સને પહેલી વાર આપણે તો જોયો. મારો ઓલો 1.5 કિલોમીટરનો ગોળાકારનો મોટો ધોધ ને પાણી લગભગ 100-150 ફૂટથી સતત પડતું રહે. કાઠિયાવાડમાં કોઈ દાડો આવું પાણી આપણે ભાળ્યું ન હોય ને આટલું બધું પાણી, અને આમ જયા જ કરે, આમ ઓ થઈ ગયું. સ્વામી અમને બધાને શું કહ્યું? સ્વામી કે જો મેં આ ધોધ જોઈ લીધો છે, એટલે હું અહીં બેસીશ ને હું હરિભક્તોને કથા વાર્તા કરું છું, તમે બધા જ્યાં ફરવું હોય ત્યાં ફરીને આવો. તમે તો આજ્ઞા પાડી, 2 કલાક 2.5 કલાક સુધી બધે ફર્યા હર્યા, સ્વામી કથા વાર્તા હરિભક્તો એકલા કરતા રહ્યા. જો એમનું પોતાનું છોડી દે છે, શું કામ સાધુ થયા? જો કંઈ ખબર પડે છે? હું ધોધ જોઈને કંઈ આ માઘા પાછા થાવ છું. ધ્યેયનો વિચાર કરો, ધોધ આવવાનો છે કલ્યાણમાં. એવું એક વાક્ય બાપાએ કહ્યું નથી. એ રીતભાતમાં કે આપણી રુચિમાં બધી જગ્યાએ ભળી જાય છે અને પોતાનું મન ધાર્યું મૂકી દે છે. તો એટલા માટે સ્વામી બાપાએ આપણને આ શીખવાડે છે. એટલા માટે સ્વામી બાપા આપણને કહે છે, યોગીજી મહારાજે કહ્યું કે દરેકને મન ગુરુ છે, તે કાઢી સંત ગુરુ કરવા. મન ધાર્યું મૂકવું તે જ ભક્તિ, તે જ સેવા. સંત જ આપણું મન ને તે ખરી ભક્તિ અને સેવા. જો ક્યાં મારી સેવા અટકે છે, એ મનને ગુરુ રાખીને કરું છું ત્યાં. પૂજ્ય મહંત સ્વામી અમને વાત કરી હતી કે 2 પ્રકારે આજ્ઞા પડાય છે. આજ્ઞામાં ભાવનાત્મક અને ક્રિયાત્મક. ક્રિયાત્મક હું પાળી લઉં છું, જેમાં આદેશ આવ્યો એ પ્રમાણે જ કરું છું, એટલે મને રિપોર્ટ પ્રમાણે માર્ક આપવામાં આવે એટલે મારા મંડળનો નંબર આવી જાય. પણ ભાવનાત્મક હું મહારાજ અને સ્વામીને પ્રધાન રાખીને કામ કરું છું. સ્વામી બાપાનું આજે વાક્ય છે ઠાકોરજી પાસે કે મન ધાર્યું મૂકે ત્યારે આવી રીતે એને કટકા કરે, ત્યારે મનનું મરોડે ત્યારે કાપી નાખ્યા હોય, કટકા કરે ને એટલું વસમું લાગે છે, એને લીધે મારી ખોટ જાય છે. ભાવનાત્મક થાય છે. ક્રિયાત્મક હું મહારાજ અને સ્વામીને કેટલા પ્રધાન રાખું છું, હું જે કંઈ ક્રિયા કરું એમાં રાજીપાનો વિચાર કેટલો રાખું છું. મહંત સ્વામી બહુ સરસ હમણાં